એક દિવસ કરેલી પૂજા, સાધના, મંત્ર જાપ અને સાથે સાથે કરેલું દાન, જો અલગ અલગ દેવની ઉપસ્થિતિથી સુખ આપતી હોય તો આવો દિવસ છોડવો જોઈએ. આજના દિવસે એ ઉપાય કરવા માત્રથી તમારી દરેક મનોકામના પૂર્ણ થાય, તમારા ઘરમાં સ્થિર લક્ષ્મી યોગ રહે, તમારા મનની મનોકામના પણ પૂર્ણ થાય, સાથે સાથે મા ભગવતીના આશીર્વાદ મળે, ભગવાન વિષ્ણુના પણ મળે, સાથે સાથે ભગવાન બુદ્ધની કૃપા થાય, આધ્યાત્મિક ઉન્નતિ થાય અને આ મનને સિદ્ધ કરનાર ભગવાન ચંદ્રના પણ શુભાશીષ મળે. તો આવો દિવસ છે બુદ્ધ પૂર્ણિમા, એટલે કે વૈશાખી પૂર્ણિમા. આ વૈશાખી પૂર્ણિમાનો શુભ લાભ આપણને લેવો જોઈએ. ઇઝી છે ભગવાનને યાદ કરવું. સૌથી પહેલાં વિષ્ણુ સહસ્ત્ર નામાવલીનો પાઠ કરો, જેનાથી ભગવાન વિષ્ણુના શુભાશીષ મળે. સાથે સાથે આજના દિવસે ભગવાન બુદ્ધને યાદ કરીને, ભગવાન બુદ્ધની સામે બેસીને તમે બુદ્ધ ભગવાનના મંત્ર એટલે કે ઓમ મણિ પદ્મહમ આ મંત્રોનો જાપ કરો. આ મંત્ર જાપ કરીને તમે ભગવાન બુદ્ધને પ્રાર્થના કરો કે તમારા અંદર જે અસીમ શાંતિ છે, જે આધ્યાત્મિક ઉન્નતિના જે સ્ત્રોત છે એ અમને પ્રદાન કરો. આવો ભાવ કરીને ભગવાન બુદ્ધને યાદ કરવાના છે. સાથે સાથે તમે આજે એ દિવસ શુક્રવાર છે, 1 મે શુક્રવાર છે, એટલે મા લક્ષ્મીનું પણ પૂર્ણ ફળ મળે છે. પૂર્ણિમા હોવાના કારણે આજે મા લક્ષ્મીને પૂર્ણ કરવા માટે શ્રી સુત્તમનો પાઠ, લલિતા સહસ્ત્રનામનો પાઠ, નવદુર્ગાનો પાઠ, આ બધા પાઠ કરીને માની કૃપા પ્રાપ્ત કરો. સાથે સાથે ઉપાયમાં શું કરવાનું છે? ઉપાયની અંદર ભગવાન વિષ્ણુને વાલા છે તુલસીમાં. આ દિવસે તુલસીનો છોડ લાવીને બધા મિત્રોને દાન કરો. ઘરમાં જો તુલસી ના હોય તો તુલસી સ્થાપિત કરો, અને ઘરમાં તુલસી હોય તો ગાયનો, દેશી ગાયનો કહેવાય ને દીવો, ચોખ્ખું શુદ્ધ ગાયના ઘીનો દીવો કરવો. સાથે સાથે માં તુલસીને ચડાવવાનું છે પીળું કપડું, એમને ધાર ચડાવવાની છે. સાથે સાથે આજના દિવસે તમારે કરવાનું છે, એક પીળું કપડું લેવાનું છે, એમાં ફક્ત એક મુઠ્ઠી ચોખા, સાથે સાથે એક ચાંદીનો સિક્કો, અને આની સાથે ભગવાન તુલસીની 1-2 પાંદડી, અને ભગવાન મા ભગવતીને સૌથી વાલી છે એવી કોડી, આ કોડીને પણ એની અંદર મૂકવાની છે. આ બધી વસ્તુને બાંધીને તિજોરીમાં મૂકવાની છે, જેનાથી સ્થિર લક્ષ્મીની પ્રાપ્તિ થાય. આ દિવસે ખાસ શું નથી કરવાનું? આ દિવસે કોઈ પણ સ્ત્રીએ માથું નથી ધોવાનું, કોઈ પણ પુરુષે દાઢી નથી કરવાની. સાથે સાથે આંત્ર વસ્ત્ર પણ કાળા નથી પહેરવાના, ઉપવસ્ત્ર પણ કાળા નથી પહેરવાના. આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે.